નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 14મું। પ્રકરણનું નામ છે સ્માર્ટ ચાર્ટ્સ। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં એકમને લગતા કેટલાક મહત્વના મુદ્દા આપેલા છે, તે તમારે અહીંયા વાંચી લેવાના છે। જેમાંનો પ્રશ્ન પહેલો છે, તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી કોઈ એક ફકરાનું અનુલેખન કરો અને ધ્યાનથી વાંચન કરો, તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। અહીંયા મેં નમૂનારૂપ એક ફકરો લખેલો છે। તો એક દિવસની વાત છે, બધા ભેરુઓ એટલે કે મિત્રો નદી કાંઠે ગેડી દંડી એટલે કે ગિલ્લી દંડો રમતા હતા। ગિલ્લો દંડો રમત પણ ક્રિકેટ અથવા હોકી જેવી જ છે। કાલિયા નાગની બીકને લીધે સૌ ભેરુઓએ એવો નિયમ બનાવ્યો કે જે કોઈ ખેલાડીને લીધે દડો નદીમાં જાય એ જ ખેલાડીએ દડો પાછો લાવવાનો રહેશે। રમતા રમતા કૃષ્ણનો દાવ આવ્યો। કૃષ્ણએ તો જોરથી દડાને ફટકાર્યો એટલે દડો જઈને પડ્યો નદીની વચ્ચોવચ્ચ। બધા મિત્રો ચિંતાતુર થઈ ગયા, હવે શું થશે? કિનારાની પાસે ક્યાંક થોડા પાણીમાં દડો જાય તો તે લઈ આવે, પણ આવા ઊંડા ધરામાં કોણ જાય? હવે આના આધારે આપણે જોઈએ કયો શબ્દ સૌથી વધુ વખત આવે છે, કેટલી વખત? તો દડો શબ્દ સૌથી વધુ વખત 6 વાર આવે છે। કયો શબ્દ સૌથી ઓછી વખત આવે છે, કેટલી વખત? તો દિવસ, કાલિયા, ચિંતાતુર, કિનારા આ બધા એક જ વખત આવે છે। કુલ કેટલા જોડાક્ષર છે ગણો અને લખો। જોડાક્ષર એટલે અડધો શબ્દ હોય, ધારો કે આ જોઈન્ટ છે, આ અડધો શબ્દ છે, અહીંયા રેપ આવ્યો એટલા માટે પણ અડધો થાય, ડ અડધો જોઈન્ટ છે, આ ચ અડધો, આ બધા જોડિયા અક્ષર કહેવાય, તે 8 આવે છે। 4 મૂળાક્ષરથી બનતા કુલ કેટલા શબ્દો છે ગણો ને લખો। તો 4 મૂળાક્ષરથી બનતા કુલ 12 શબ્દો છે, જે આ મુજબ લખેલા છે। 5મો પ્રશ્ન, ન મૂળાક્ષર આવતો હોય તેવા શબ્દો લખો। એટલે કે શબ્દની અંદર ન આવવો જોઈએ, તો અહીંયા ન આવ્યો, નિયમમાં ન આવ્યો, ખેલાડી ને, નદી, નો, નદીનો, કિનારાની, નાગની, આવા કુલ 8 શબ્દો છે। એકના એક 2 વાર નહીં લખવાનો। પ્રશ્ન 2, રોહિતભાઈએ પોતાના વર્ગના 7 વિદ્યાર્થીઓના વજનનો આલેખ નીચે મુજબ છે। 1 સ્ટાર એટલે 5 કિલોગ્રામ, ઓકે। 12 સ્ટાર હોય તો 12 પંચું 60 થાય। ટૂંકમાં જેટલા સ્ટાર હોય એટલા સ્ટાર ગણી, ધારો કે અહીંયા 1 સ્ટાર છે તો 1 સ્ટાર 5 કિલોગ્રામ છે તો 5 દર વખતે એટલા ને એટલા રહેશે। 1 ગુણ્યા 5 બરાબર 5 કિલો વજન થયું। અહીંયા 3 સ્ટાર હોય તો કેટલા? 3 સ્ટાર હોય તો 5 એમના એમ રહેશે, 3 પંચા 15 તો 15 કિલો વજન થયું, ઓકે। 5 એમના એમ જ રાખવાના, જેટલા સ્ટાર હોય એટલા અહીં લખી દેવાના, એના ગુણાકાર કરવાનો। વિદ્યાર્થીનું વજન તો અહીંયા ગણો, 1 2 3 4 અને 5, તો 5 સ્ટાર છે, પાયો પાયો 25, 5 યાદ રાખજો ખાલી તમે, 5 વડે ગુણવાના। અહીંયા કેટલા સ્ટાર છે? 1 2 3 4, 4 પંચું 20, અહીંયા 5 છે, કેમ? અહીંયા સીધું છે। અહીંયા કેટલા છે? આ 5 અહીંયા પૂરું થાય અને આ છઠ્ઠો, તો 6 પંચા 30, ઓકે। આ રીતે તમારે કરવાનું છે। અશોક અને કિરણનો કુલ કેટલો વજન થાય? 45 કિલોગ્રામ। અશોક અને કિરણનો બેનું ભેગું કરવાનું એટલે 45 થશે, કેમ? અહીંયા કેટલા સ્ટાર છે? 4 ને 4 8 ને 1 9 સ્ટાર છે, તો 9 પંચા 45, ઓકે। એમ પણ કરી શકો, અથવા આનું વજન ને આનું વજનનો બેનો સરવાળો કરો તો પણ થઈ જશે। સૌથી ઓછો વજન કયા વિદ્યાર્થીનો છે? તો મિસબાનો છે, જે 15 કિલો છે, 3 સ્ટાર છે। ત્રીજું,
25 કિલોગ્રામ કરતાં વધુ વજન ધરાવતા વિદ્યાર્થીના નામ કિયાન, બંસી અને જોસેફ. સૌથી વધુ અને સૌથી ઓછા વજનનો તફાવત. સૌથી વધુ વજન 35, સૌથી ઓછું 15. 35માંથી 15 જાય તો તફાવત 20. કિયાનનો વજન બંસીની સરખામણીમાં કેટલો છે? તો બંનેનો સરખો. ત્રીજો પ્રશ્ન, સલીમભાઈએ ચપાટીએ આલેખ દર્શાવ્યો છે, પાઈ આલેખ પણ કહેવાય. શાળાના કુલ 100 વિદ્યાર્થીઓની વિગત દર્શાવે છે. તેના આધારે પ્રશ્નનો જવાબ આપો. કુલ 100 વિદ્યાર્થી, આમ તો બધું સરખું જ લાગે. 25% છે. આ 25 અડધાનું અડધું એટલે 100ના અડધા 50, 50ના અડધા 25, આ બધું 25 છે. પ્રાર્થના સમિતિમાં કેટલા ભાગના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો? તો ચોથા ભાગનો, એટલે કે 1/4. કુલ 4 ભાગ છે, એમાંથી 1 ભાગનો સમાવેશ. બીજાની અંદર પણ સફાઈ સમિતિ અને આપત્તિ વ્યવસ્થાપનમાં મળી કેટલા ભાગમાં થાય? તો અડધો ભાગ. કારણ કે આ બંને મળીને આટલો અડધો ભાગ થાય છે. આટલો ભાગ આવતો નથી, આટલો આવે છે અડધો ભાગ, માટે 1/2. ત્રીજું, રમતગમત અને સાંસ્કૃતિક સમિતિમાં કુલ કેટલા વિદ્યાર્થી? તો 25 વિદ્યાર્થીઓ. રમતગમત અને સાંસ્કૃતિક આ 25, અડધાના અડધા. સફાઈ સમિતિમાં કુલ કેટલા? 1/4, ચોથા ભાગના. પ્રાર્થના સમિતિના વિદ્યાર્થીઓને વર્ગમાં બેસાડી દઈએ તો કેટલા વિદ્યાર્થી બાકી રહે? 75. 100માંથી 25 બાદ કરી દેવાના. ચોથો પ્રશ્ન, જલ્પાએ ધોરણ 4ની પરીક્ષામાં વિવિધ વિષયોમાં કુલ 40 ગુણમાંથી મેળવેલ ગુણની યાદી અહીંયા આપેલી છે. કોની? જલ્પાની. ગણિતમાં 36, ગુજરાતીમાં 30, આ રીતે માર્ક્સ આપેલા છે. આ એક આવું શક્કરપારો હોય એટલે 3 ગુણ સમજવાના. ઓકે, તો આ 30 છે તો 30 ભાગ્યા 3 કરો તો 10 શક્કરપારા આવા ગુજરાતી માટે કરવા પડે. કેવા? 10 શક્કરપારા. તો જુઓ, ગણિતમાં તે આટલા, ગુજરાતી માટે 10 કર્યા હશે, પર્યાવરણ માટે આ રીતે તમારે ગણી લેવાના છે કેટલા શક્કરપારા છે, આ રીતે તમે લખી શકશો. મિત્રો, વિડીયો લાઇક કરો, અન્ય મિત્રોને શેર કરો અને PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. પહેલો પ્રશ્ન, જલ્પાને સૌથી ઓછા ગુણ કયા વિષયમાં આવ્યા? તો અંગ્રેજીની અંદર. અંગ્રેજીનો ગ્રાફ સૌથી નાનો, એનો સૌથી ઓછા કહેવાય. સૌથી વધુ ગણિત આનું સારું છે. સૌથી વધુ ગણિતમાં, ઓછા અંગ્રેજીમાં. સૌથી વધુ ગુણ કયા વિષયમાં આવ્યા? પર્યાવરણમાં. પર્યાવરણના સ્ટાર નાના હશે. ઓકે, પર્યાવરણના. 35 કરતાં વધુ ગુણ કયા વિષયમાં છે? ગણિત અને પર્યાવરણમાં. ગુજરાતી કરતાં ગણિતમાં કેટલા વધારે? 6 ગુણ વધારે. અને 5મું છે જેનો સરવાળો 102 થાય, જે 100 કરતાં વધારે છે. મનપસંદ વાનગીની વિગત આપેલી છે. 1 એટલે 4 વાનગી. 1 ત્રિકોણ એટલે 4 વાનગી. એવી રીતના ત્રિકોણ છે તમારે ગણવાના. કેટલા થાય છે? તો આ 3 ને આ 3 6, 3 9, 3 12. 12 થાય છે. તો આ જાંબુ છે એ 12 ત્રિકોણ છે ગુલાબ જાંબુ. તો 12 ચોક 48. તો ગુલાબ જાંબુ 48 લોકોને ભાવે છે. ઓકે, આ રીતે લાડુ છે 1 2 3 4 5. તો 5 ચોક 20. દરેકને 4 જોડે ગુણવાના. કઈ વાનગી સૌથી વધુ વિદ્યાર્થીઓને મનપસંદ? ગુલાબ જાંબુ. સીતાફળ રબડી કેટલા લોકોનો ભાવે? 40 જણાને. 10 હશે ત્રિકોણ. 10 ચોક 40. ચોકલેટ બરફી 12 વિદ્યાર્થીઓ વધારે. કઈ વાનગી ગોળાકાર છે? કેટલી સંખ્યામાં? તો લાડુ 20, ગુલાબ જાંબુ 48. બાસુદી પસંદ કરતા હોય તેવા વિદ્યાર્થી 11 હશે ત્રિકોણ. 11 ચોક 44. પ્રશ્ન 6, તો વાર આપેલા છે, રમકડાની સંખ્યા આપેલી છે. તો આ પ્રમાણે તમે દર્શાવી શકો. આ બધાનો સરવાળો કરો તો 30 ને 30 60 થશે. 60માંથી અડધા તો રવિવાર જ છે. તો આખું ગોળ છે એમાંથી અડધું છે આ રવિવારને આપી દીધું. પછી બાકી રહ્યું 30. તો આ 15 ને 15 30, એટલે કે બાકી જે આ વધ્યું એના પાછા હરખા 2 ભાગ કરી દેવાના. ઓકે, આ એક આખો ભાગ, આ અડધું, અડધાનો અડધો, આ અડધાનો અડધો, આ અડધો ભાગ કહેવાય. સોમવાર કેટલા ભાગના રમકડા વેચ્યા? પા ભાગના. પા એટલે અડધાનું અડધું. રવિવાર એટલે અડધો ભાગ. રવિવાર ને સોમવારના કુલ રમકડા પોણા ભાગના રમકડા. જો કુલ રમકડામાંથી રવિવારના રમકડા કાઢી લઈએ તો કેટલો ભાગ બાકી રહે? અડધો. કુલ કેટલા રમકડા? 60. ચાલો પ્રવૃત્તિ કરીએ. તમારા વર્ગ શિક્ષક પ્રવૃત્તિ કરાવશે, તે પ્રમાણે તમારે પ્રવૃત્તિ કરવાની છે. વિડીયો સારો લાગે તો લાઇક કરો, અન્ય મિત્રોને શેર કરો અને PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી એપ છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી.
ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.